વડોદરા શહેરના એક યુવાન દ્વારા જ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સુરક્ષા સેતુ અંતર્ગત એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટમાં પોલીસ, તબીબી અને સાથે જ સુરક્ષા એ ત્રણેયની જે સહાય છે તે એક સાથે મળી શકે તેવો એક પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું જે સ્વપ્ન છે ભારત મેક ઇન ઇન્ડિયા બને, જેને લઈને જ વડોદરાના એક યુવાને આ સાર્થક કરી બતાવ્યું છે। વડોદરાના દેવ દોશીએ જ ઇનિશિયેટિવ લઈ એક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે, જેમાં એક સાથે ઇમરજન્સી ત્રણેય સેવાઓ વડોદરાવાસીઓને મળી શકશે। દેવ દોશી દ્વારા જ આ પ્રોજેક્ટમાં 101 દબાવો તો ફાયર, 100 દબાવો તો પોલીસ અને 108 દબાવો તો તબીબી સેવાની સાથે જ સહાય મળી શકે છે। આ એક તેવો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। આજે લાઈવ ડેમો પોલીસ ભવન ખાતે સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ તેમજ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં જ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટમાં માત્ર ઉદ્દેશ્ય એ જ છે કે લોકોને તેનો લાભ મળી શકે। દેવ દોશી દ્વારા 3 મોડ્યુલ પાલિકા તેમજ પોલીસને મફતમાં આપવામાં આવશે। વડોદરાનો દેવ દોશીને ખૂબ ખૂબ પહેલાં તો અભિનંદન આપું છું, કારણ કે આની અંદર સિનિયર સિટીઝનોને અને વડોદરાની જનતા માટે આ જે ડિવાઇસ બનાવવામાં આવ્યું છે એની અંદર પોલીસ, ફાયર અને મેડિકલ 108 આ ત્રણેય વસ્તુની અંદર આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। કોઈપણ જગ્યાએ કોઈપણ સિનિયર સિટીઝનને કોઈ મદદની જરૂર પડી હોય તો 100 નંબરનું બટન દબાવે એટલે પોલીસને સીધો કોલ જાય છે અને પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી શકે છે। ફાયર પણ કોઈ ગાડીની અંદર લાગ્યું હોય તો ફાયરનું બટન દબાવવાથી ફાયર અને લોકેશન સાથેની સ્થળ પણ આની અંદર બતાવવામાં આવ્યું છે। એટલે ખરેખર વડોદરા માટે આ બહુ સારી વસ્તુ છે અને આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબ લોકલ ફોર વોકલના આગ્રહી હોય તો આની અંદર તમામ વસ્તુ આપણી લોકલ વાપરવામાં આવી છે અને આ આપણા શહેર માટે આ લોકોએ 3 ડિવાઇસ અત્યારે ફ્રીમાં આપ્યા છે અને મને લાગે છે કે આ એક વડોદરા શહેર માટેની જે પહેલ કરી છે એમને ખરેખર સરાહનીય પહેલ છે અને એમને હું ખૂબ દેવ દોશીને અભિનંદન આપું છું અને વડોદરા શહેરના પોલીસ કમિશનરને પણ ખૂબ અભિનંદન આપું છું। એમને પણ હકારાત્મક વલણ અપનાવી અને આજે જે અહીંયા ડેમો લીધો અને એની માટે એ પણ કંઈ ને કંઈ જે સજેશનો હશે નાના મોટા સુધારા કરવાના સાથે વડોદરા શહેર માટે મૂકવા માગે છે। એટલે દેવ દોશી અને પોલીસ કમિશનર અને વીએમસીને ખૂબ અભિનંદન આપું છું। આપણા વડોદરા શહેરમાં ડીડી ઇનોવેશન નામની કંપની છે, જેમાં મિસ્ટર દેવ દોશી દ્વારા જો એક સરસ એક પોલીસ બેકરના નામે જો એક કિયોસ્ક રેડી કરવામાં આવેલા છે, જેમાં જો પોલીસના સુવિધાઓ, ફાયરના સુવિધાઓ અને ડાક્ટરના સુવિધાઓ એટલે 108, 101 અને 100 નંબર એની જો ખૂબ સરસ જો એના સુવિધા જો ઊભી કરવામાં આવેલ છે। સીસીટીવી આમાં છે, ફાયર બુઝાવવા માટે બી એમાં સુવિધાઓ છે, ફર્સ્ટ એડ કિટ બી છે અને સાથોસાથ આમાં જો એ કોઈ પણ પબ્લિક એના બટન પ્રેસ કરીને અહીંયાથી કંટ્રોલ રૂમમાં વાત કરી શકે અને કંટ્રોલ રૂમથી અહીંયા સીધે પબ્લિકથી ડાયરેક્ટ વાત કરી શકાય। તો એવા જો 3 આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટ આપણને આપવામાં આવી રહ્યા છે, એના અમે લોકો અભી ટ્રાયલના બેસિસ ઉપર જો એ લગાવવા જઈ રહ્યા છીએ વડોદરા શહેરમાં, જ્યાં સૌથી વધુ લોકોને અવરજવર પેદલ થતી હોય જેનાને ઉપયોગ કરી શકે અને આ ફ્રી ઓફ કોસ્ટ આપણને આપવામાં આવી રહ્યા છે। તો પોલીસ અને કોર્પોરેશન બંને લોકો મળીને એના ઉપયોગ કરીને પછી એના આગળ શું સુધારા વધારા કરી શકાય આ બધા સજેસ્ટ કરીને અને એના પછી જો એના ઉપર આગળના ડિસિઝન લેવામાં આવશે। પરંતુ એટલી વાત સાચી છે કે આ એક સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં એક ખૂબ સરસ જો એક સુવિધા જો આપણે પ્રજાજનો માટે ઊભી કરવામાં આવી છે તો એના અમે લોકો જો સદુપયોગ બી કરીશું। અમારો આખો પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા પર છે। અમે રક્ષક કરીને પ્રોડક્ટનું નામ છે। રક્ષક એક ઇમરજન્સી સ્ટેન્ડ બીકન છે જે ઘણા બધા લોકોને હેલ્પ કરી શકે છે સિટીઝન સેફટી માટે। આમાં દર 3 ટાઈપ્સ ઓફ ડિફરન્ટ કમ્યુનિકેશન લો એન્ફોર્સમેન્ટ બટન્સ છે અને પ્રેસ ઓફ અ બટન તમે રિસ્પેક્ટિવ એજન્સી જે રીતે આજે હું પોલીસનું બટન દબાવું છું સિસ્ટમમાંથી તો પોલીસને મારું લોકેશન વહી જશે, હું એમની સાથે 2 વે કમ્યુનિકેશન વાત કરી શકીશ, મારું રેકોર્ડેડ જે ક્રાઇમનો ઇન્સિડન્ટ છે એ પણ એમના પર ડિરેક્ટ થઈ જશે।
પ્લસ આમાં ડૉક્ટરની ડિરેક્ટ બટન પણ છે, આમાં ફાયરનું પણ ડિરેક્ટ બટન છે, આમાં અમારી પાસે AED ને ફર્સ્ટ એડ પણ જે રીતે અત્યારે જેટલા હાર્ટ એટેક વધે છે તો આ કિયોસ્ક લાગશે સિટી જંકશન્સ પર. નિયર બાય કોઈને પણ ઇસ્યુઝ થાય છે તો ઓન પ્રેસ ઓફ અ બટન એ ડિરેક્ટલી કમાન્ડ કંટ્રોલ સેન્ટરમાં વાત કરશે. જે રીતે કોઈનો એક્સિડન્ટ હોય એમને ફર્સ્ટ એડ જોવે છે તો બટન દબા પર એમને તરત ફર્સ્ટ એડ અવેલ કરી શકશે. કોઈને હાર્ટનું ઇસ્યુ છે કે હાર્ટ એટેક જેવું થાય છે તો બટન દબા પર એમને EED મળી શકશે, JEDથી જેનાથી માણસની હેલ્થ પણ લાઈફ બચી શકે છે. દેન આમાં અમારી પાસે ફાયર એક્સટિંગ્વિશર પણ છે જે રીતે અત્યારે વાત કરતા કદાચ કે માંડવીમાં ઇન્સ્ટોલ કરવાનું છે તો માંડવીમાં જે રીતે કોઈ પણ નિયર બાય જગ્યામાં ઇફ દેર ઇઝ અ ફાયર નિયર ટુ ધીસ બીકન તો ઓન ધ સ્પોટ એમને ફાયર એક્સટિંગ્વિશરથી અવેલ કરી શકે છે. આમાં ફાયર એક્સટિંગ્વિશર પણ છે અને વી હેવ CCTV કેમેરાઝ ઓલ્સો ઇન ધીસ. એ પણ AI બેઝડ કેમેરાઝ છે જે ANPR ડિટેક્ટ કરી શકે છે, જે પીપલ કાઉન્ટ પણ કરી શકે છે, ફાયર ઓલ્સો ડિટેક્ટ કરી શકે છે. મશીન બનાવવાનું કેટલો સમય લાગ્યો? અમે લોકો પાસ 2 years તેના પર રિસર્ચ કરીએ છીએ અને ફાઇનલી વી હેવ ડેવલપ્ડ ઇટ અને POC ફર્સ્ટ ટાઈમ વી ડુઇંગ ઇટ ઇન બરોડા. ખાસ કરીને મશીન બનાવવાનું કેમ વિચાર વી ઓલવેઝ વોન્ટેડ ટુ ડુ સમથિંગ સિટીઝન સેફ્ટી માટે કંઈક કરવું હતું. ઘણા બધા બીજા પ્રોજેક્ટ્સ પણ અમે લોકો સિટીઝન સેફ્ટીના ડેવલપ કરેલા છે. સો સ્લોલી વિલ ગેટ એવરીથિંગ વિલ સ્ટાર્ટ વિથ ઇન્સ્ટોલેશન્સ ઓફ ઇટ. દેવ દોશી, ડિરેક્ટર DD ઇનોવેશન્સ. બિલકુલ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા એવું કહે છે કે આપણા દેશના વિદ્યાર્થીઓમાં ખૂબ ઇનિશિયેટિવ છે અને મેક ઇન ઇન્ડિયા આપણા દીકરાઓ પોતે અહીંયાની પ્રોડક્ટ બનાવી શકે છે. અને એ જ ભાવ સાથે વડોદરાનો દીકરો એણે સેવા સેતુ એક મોડ્યુલ બનાવ્યું છે. DD ઇનોવેશન કંપનીનું નામ છે, દેવ દોશી આ દીકરાનું નામ છે જેણે આ મોડ્યુલ તૈયાર કર્યું છે. 108 એટલે કે હેલ્થ, 101 એટલે કે ફાયર અને 100 નંબર એટલે કે પોલીસ. આ મોડ્યુલ જ્યાં મુકાયું હશે ત્યાં કોઈ પણ વ્યક્તિને જે જરૂરિયાત હોય એ બટન દબાવશે એટલે એ સેવા એને તરત તાત્કાલિક મળે એ રીતનું આ સેફ્ટીનું મશીન છે. આજે ડેમોન્સ્ટ્રેશન અહીંયા મૂકવામાં આવ્યું છે. 3 લાખનું આ એક મશીન છે પણ વડોદરાને એ ત્રણેય મશીન વડોદરાને ગિફ્ટ આપી રહ્યા છે. દેવને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેણે પોતે આ બનાવેલું સેફ્ટીનું સુરક્ષાનું આ મશીન અને એ બનાવ્યા પછી પ્રથમ એ 3 વડોદરા માટે ગિફ્ટ આપી રહ્યા હોય, વડોદરાની લોકો માટે સેવા કરવા આપી રહ્યા હોય ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ અભિનંદન. દેવ અને DD ઇનોવેશન કંપનીના એની સાથે જેટલી ટીમ જોડાઈ હોય એ તમામને હું ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ.